અને વિદાય પહેલા ચોમાસાનો આ ધોધમાર છેલ્લો રાઉન્ડ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। એક લાંબો વિરામ લીધો, એક લાંબો બ્રેક લીધો અને ચોમાસું વિદાય લેતા પહેલા સિસ્ટમ જે સક્રિય થઈ હતી બંગાળની ખાડીમાં એ ગુજરાત પર આવી અને તેની અસરના ભાગરૂપે હવે ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો એ સુરતમાં સૌથી વધારે વરસાદ વરસ્યો અને સુરતમાં ઘણા બધા એવા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો કે જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। અલગ અલગ તસવીરો આપણે સમજીશું કે દક્ષિણ ગુજરાતમાં કેવી હાલત છે, પણ આ બધા વચ્ચે વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે। 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે, આ મોટા સમાચાર। ફેક્ટરીઓને પણ સરકારે રાહત આપી છે અને 150 કિલોવોટ સુધી ટ્રાન્સફોર્મરનો ચાર્જ નહીં આપવો પડે। તો આ મોટા સમાચાર। 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે। અગાઉ 100 કિલોવોટ સુધી ચાર્જ આપવો પડતો હતો, પરંતુ હવે 150 કિલોવોટ સુધી ટ્રાન્સફોર્મરનો ચાર્જ નહીં આપવો પડે, એટલે ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે, આ મોટા સમાચાર છે। 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે, આ મોટો નિર્ણય લેવાયો છે। અને હવે આ છેલ્લો રાઉન્ડ જ્યારે ધોધમાર વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ બધા વચ્ચે આજે સુરતમાં સારો એવો વરસાદ વરસ્યો। સુરતના કૈલાસનગરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા, તો સુરતના અન્ય વિસ્તારોના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ કે કેવી હાલત થઈ હતી। સ્કૂલમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પાણી ભરાઈ ગયા હતા, તો અનેક એવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। તો નવસારીના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ કે ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારની, આ શહેરની હાલત શું થઈ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસશે। પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત દ્વારા પણ આ કહેવામાં આવ્યું છે, પરંતુ સુરતના કૈલાસનગરની આ તસવીરો, આ ઉપરાંત મજુરા ગેટ, અઠવા ગેટ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો। શું સ્થિતિ છે, આપણી સાથે આઝમ સાલે સુરતના સંવાદદાતા પણ જોડાઈ ગયા છે, કારણ કે સુરતમાં જે રીતે દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વાપીમાં સારો વરસાદ વરસી શકે છે, ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને થોડા સમય માટે સુરતમાં ભારે વરસાદ વરસ્યો અને આ વિસ્તારોની હાલત કફોડી કરી નાખી છે। આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે કેવી રીતે આ લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે સુરતની આવી હાલત કરી નાખી છે। જો કે આમાં વરસાદનો વાંક નથી, આ વિસ્તારોની ટાઉન પ્લાનિંગ પર દર વખતે સવાલો ઉઠતા હોય છે કે થોડો વરસાદ વરસે અને આવા તળાવમાં તબદીલ થઈ જતા વિસ્તારો એ લોકોની હાલાકી વધારતા હોય છે। ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની સ્માર્ટનેસની પોલ ખોલીને સામે આવી છે। વિશ્વમાં તો નહીં પરંતુ દેશમાં નંબર 1 સુરત મહાનગરપાલિકાનો દાવો છે અને તમારે સામે છે કે નંબર 1 મહાનગરપાલિકાના નંબર 1 વિસ્તાર ગણાતો કાદરસાની નાલમાં આ નંબર 1 પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે। આ તંત્રની ચૂક કહો, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા છે, એમને જાણ હોવા છતાં એનું નિરાકરણ નથી કરતા। અને બીજી તરફ જ્યારે મેટ્રોનો મહાકાય પ્રોજેક્ટ સામે બની રહ્યો છે અને જેમ આપણે અગાઉ વાત કરી હતી કે જ્યાં પણ મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પાણી ભરવાના દ્રશ્ય જોયા છે આપણે। કાપોદ્રા હોય, સરથાના, સીમાડા કે પછી આપણે આગળ આવીએ છીએ તો બૈદરપુરા બાજુ હોય છે, આ બાજુ આપણે જોઈએ છે તો ખટોદરા જીઆઈડીસી તરફના રોડ પર પણ મેટ્રોનું કામ ચાલે છે, ત્યાં પણ પાણી ભરાઈ જાય છે અને આ કાદરસાની નાળ તો આખી ડૂબી જ ગઈ છે। એટલે જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં સીધી છૂક દેખાય છે, પરંતુ મહાનગરપાલિકા સત્તાધીશો એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે, કોઈ પાસે સમય નથી કે બહાર આવે। અને તમારી સામે છે કે કાદરસાની નાલનું આજે મહત્વનું સ્ટેશન છે, એ સૌથી મહત્વનું ગણાશે, કારણ કે એ જ આગળ મજુરા જંકશન સાથે જોડાઈ જતું હોય છે। આ તમામ લોકોના અહીંયા જે નાના વેપાર છે, આ મોટા વેપાર નથી, પરંતુ એમના વેપાર, જે મેકેનિક હોય છે તેમના વાહનો ડૂબી ગયા છે, જે બિલ્ડિંગમાં જવું હોય, જે લોકોએ તે પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે, જે સ્કૂલના બાળકો હતા તે પણ આજે આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। એટલે કે આજે તમને દેખાશે આ સૌથી ધબધબતો વિસ્તાર હોય છે, અહીંથી લોકોની અવર જવર સૌથી વધારે હોય છે, પરંતુ આજે પાણી ભરાઈ ગયા છે તો એવું લાગે છે કે અહીંયા કરફ્યુ જેવો માહોલ થઈ ગયો છે, પરંતુ એ કરફ્યુ જેવો માહોલ નથી। આ માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાની ભૂલ ચૂક કહો, જે કેવું હોય તે કહી શકો છો, સીધી અસર અહીંયા દેખાતી હોય છે। જ્યારે મેટ્રો સ્ટેશનની આપણે વાત કરી રહ્યા છીએ તો મેટ્રો સ્ટેશન કાદરસાની નાલનું સૌથી અત્યાધુનિક બનાવવામાં આવશે, તો તમે કસેથી મેટ્રોમાં મુસાફરી કરીને આવશો અને ત્યારે તમે અહીંયા આવશો
તો આ જ પરિસ્થિતિનું નિર્માણ જે તે પ્રવાસીએ મેટ્રોમાંથી ઉતરીને જોવાનો આવશે ચોમાસા દરમિયાન, કારણ કે આ એ વિસ્તાર છે કે અહીંયા વરસાદ ના પણ હોય, ઉપરવાસમાં વધારે વરસાદ હોય તો કાદરસાની નાલ કૈલાશનગર ખાતે ખાડીપુરની પરિસ્થિતિનો પણ સામનો સ્થાનિકો કરતા હોય છે. મહાનગરપાલિકાએ આના માટે એસવી NIT જેવા સાથે બેસીને એક ટીમ રચીને આનું નિરાકરણ કેવી રીતે લાવવું જોઈએ તેના ઉપર ખરેખર ચર્ચા કરવી જોઈએ. કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરતના દ્રશ્યો અને આપણે સાંભળ્યું કે કેવી રીતે તંત્રની બેદરકારીને કારણે લોકોએ ભોગવવાનો વારો આવે છે અને સત્તાધીશોના દર વખતે કાના મળવાની કોશિશ થાય છે, પરંતુ એ ગાઢ નિંદ્રામાં પોઢેલા છે અને એના જ પરિણામે ગમે તેટલો બ્રેક પડે પરંતુ કોઈ કામગીરી નથી થતી. એ ખરાબ રસ્તાઓ તો આપણે દર વખતે અનુભવીએ છીએ, પરંતુ દર ચોમાસાની કામગીરી શું થાય છે એ દર વખતે પુનરાવર્તન થતું રહે છે અને લોકોએ હાલાકી ભોગવતા રહે છે. થોડા વરસાદમાં ઢીંચણસમાં કમરસમાં પાણી ભરાઈ જાય છે, લોકોના વાહનો બંધ થઈ જાય છે, લાખોનો વાહનો પાણીમાં ગરકાવ થાય છે અને શહેરોની આ હાલત કરી નાખે છે. વરસાદ, થોડો એવો વરસાદ, ચારેકોર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં થોડો વધારે વરસાદ વરસે એટલે ખાડીપુરના પાણી ફરી વળે અને લોકોએ ગંદા કાળા પાણીમાં રહેવા માટે, જીવવા માટે મજબૂર બને. એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ સુરતની છે એ કૈલાશનગર વિસ્તાર હોય કે કાદરશાહના નાળાની. હમણાં આપણે રિપોર્ટ જોયો સંવાદદાતાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી કે શું હાલત છે સમજી શકીએ છીએ આ વિસ્તારના લોકોની. અને આ જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બનતા રહે છે. દર વખતે સત્તાધીશોને સવાલ કરવામાં આવે છે કે ક્યારે સુરતની તસવીર બદલાશે, પરંતુ એ બદલાતી નથી અને પરિણામે લોકોના અનુભવો દર વખતે એના એ જ રહે છે. ફરી એક વખત વરસાદ વરસ્યો છે અને હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. એટલે કલ્પના કરી શકો છો કે જો વધારે વરસાદ વરસશે તો ફરી પાછી સુરતની શું હાલત થઈ જશે. એ વિરામ બાદ ફરી પાછું એ પૂરના પાણીનો સામનો ન કરવો પડે, બસ એવી જ આપણે આશા રાખી રહ્યા છીએ, કારણ કે આ વિદાય વેળાનો છેલ્લો રાઉન્ડ છે. અને આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો. ગઈકાલે પણ સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો અને આજે ફરી પાછી મેઘરાજાએ ધડબડાટી બોલાવી. જોશીમપુરા, ચંચળબાનગર વિસ્તાર કે જ્યાં સારો વરસાદ વરસ્યો, ઉપરાંત પિલુદ્રાબાગ સહિતના વિસ્તારોમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો હતો. સવારથી ભારે ઉકળાટ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો ભરૂચ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ ભરૂચના છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો પણ લોકોએ સામનો કરવો પડ્યો. શહેરમાં ઉકળાટ બાદ વાતાવરણમાં આ વરસાદને કારણે ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને હજુ પણ મેઘરાજા ગમરોળશે એવી આગાહી કરવામાં આવી છે. અને સાંજના સમયે અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે અને હવે ક્યાં વરસાદ વરસવાનો છે, કેવો વરસાદ વરસશે, પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, જે સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે અને અસર થઈ રહી છે, વરસાદ વરસી રહ્યો છે, પણ શું કહે છે આપની આગાહી? ગુજરાતમાં હજુ કેટલા દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે? કેવો વરસાદ રહેશે? હાલ વરસાદની સ્થિતિની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું છે ને એ લો પ્રેશર છે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ને એ લો પ્રેશરની અસરને કારણે અરબ સાગરમાં એટલે કે જે મુંબઈથી ગોવા સુધીનો જે દરિયાઈ કાંઠો છે એ દરિયાકાંઠે પણ એક નાની એવી સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને આ રાઉન્ડ છે આજે 25 સપ્ટેમ્બર થઈ ચૂકી છે. 25 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આ વરસાદની જે અસર છે એ સૌથી વધારે અસર છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા છે અથવા તો જે સુરત, વલસાડ, ડાંગ અને બારડોલી જેવા વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ, અમુક વિસ્તારની અંદર 5-6 ઇંચ સુધીના પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે, મહીસાગરના વિસ્તારો છે, એ વિસ્તારોમાં પણ 3 થી 5 ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજા જે મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર હોય અથવા તો આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે, બરોડા જેવા વિસ્તાર છે, બરોડાની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો છે પડી
પડી શકે છે, પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર જેવા વિસ્તારની અંદર હળવાથી ભારે વરસાદ, સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની અંદર પણ એકંદરે વરસાદની તીવ્રતા જોવા મળશે, પણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે, એટલે 2 થી લઈ અને 4-5 ઇંચ સુધીના વરસાદો પડશે. જે બીજા વિસ્તારો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર હોય, દ્વારકા, જામનગર જેવા વિસ્તાર હોય, અથવા તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં હળવા સામાન્ય વરસાદ રહેશે, એટલે 1 ઇંચની આસપાસ વરસાદ છે જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છના ભાગો છે એમાં પશ્ચિમ કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે, પણ પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ભચાઉ હોય, ભુજના વિસ્તારો છે કે રાપર તાલુકો છે, આ તમામ વિસ્તારની અંદર 1 ઇંચ આસપાસ વરસાદ સંભવ છે. અને ખાસ કરીને આ જે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે તેમાં વધારે શક્યતા છે એ 26, 27 અને 28 આ 3 દિવસ દરમિયાન વધારે શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લી જિલ્લાની અંદર કદાચ 2 ઇંચની આસપાસ વરસાદો પડે, પણ સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર હળવા મધ્યમ વરસાદો નોંધાશે, અને પાટણ, મહેસાણા જિલ્લો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર વરસાદ નોંધાશે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લો છે આ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળે, અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર આ તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આ સિસ્ટમની અસરથી આજથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે 26, 27 અને 28 તારીખ આ 3 દિવસ આ રાજ્યની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે, અને આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈએ પછી 30 સપ્ટેમ્બરથી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે તેવું એક અમારું માનવું છે. આમ જોવા જઈએ તો હવામાન વિભાગ તરફથી ગઈકાલે જ ઉત્તર ગુજરાતના અમુક ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડાથી ચોમાસાની વિદાય થઈ તેવી જાહેરાત થઈ ચૂકી છે. છતાં પણ આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવનાઓ છે. અમારા માનવા મુજબ 30 સપ્ટેમ્બર પછીથી ચોમાસાની વિદાય છે એ રાજ્યમાંથી થશે, અને 30 સપ્ટેમ્બર પછી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. 30 સપ્ટેમ્બર પછીના જે વરસાદો હશે એ મંડાણી વરસાદ હશે, અને છૂટા છવાયા થોડી વાર માટે વરસાદો પડે તેવી શક્યતા લાગી રહી છે. આભાર આપનો. એટલે હજુ પણ 30 તારીખ સુધી વરસાદ રહેશે, અને 30 તારીખ બાદ ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. પરંતુ ક્યાં ક્યાં વરસાદ વરસવાનો છે, હવામાન વિભાગ શું કહી રહ્યો છે પણ આપણે સમજીશું. તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં આ વખતે સૌથી વધારે વરસાદ વરસ્યો છે, અને અહીં ઓરેન્જ એલર્ટ વલસાડ, નવસારી, દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે અહીંયા પણ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત યલો એલર્ટ ક્યાં જાહેર કરાયું છે એની વાત કરીએ તો સુરતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે અહીંયા હળવો વરસાદ વરસી શકે છે, હળવોથી મધ્યમ વરસાદ, પરંતુ ભારે વરસાદ પણ વરસી શકે છે. છૂટાછવાયા વિસ્તારોમાં ભરૂચ, ખેડા અને મહીસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા. ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને જતા જતા વરસાદ વરસી રહ્યો છે. વિદાય પહેલાનો આ છેલ્લો વરસાદ છે, છેલ્લો રાઉન્ડ છે, પરંતુ તેમ છતાં પણ હાલાકી અપાર છે. સુરત આપણે હમણાં જોયું, આઝમ સાલે આપણી સાથે જોડાયેલા છે. કાદરશાહ નાળ વિસ્તારમાં સૌથી વધારે હાલાકીની હારમાળા છે અત્યારે. આઝમ આપણી સાથે જોડાયેલા છે. આઝમ, શું હાલત છે? કેટલો વરસાદ વરસ્યો હતો અને એટલા વરસાદમાં આવી હાલત થઈ ગઈ? 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ સુરત શહેરના અંદર અલગ અલગ વિસ્તારમાં નોંધાયો છે, પરંતુ સૌથી ખરાબ હાલત જે છે કતારગામ વિસ્તારમાં થઈ છે. સોસાયટીઓમાં પાણી, અને જે આપણો બીજો વિસ્તાર જે ગણવામાં આવે છે કૈલાશનગર અને કાદરસાની નાલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ ટોપ એંગલના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કઈ હદે પાણી કાદરસાની નાલમાં ભરાયું છે. આ આખો વિસ્તાર જે છે તે અહીંયા મેઇન મેટ્રોનું સ્ટેશન છે ત્યાં જ આ પાણી ભરાય છે. અને જેમ આપણે અગાઉ વાત કરી હતી, આ તમને દેખાશે કે કાદરસાની નાલમાંથી જે ટ્રેક્ટર પસાર અત્યારે થઈ રહ્યું છે, અહીંયાથી ટ્રેક્ટર પસાર થઈ શકે છે, બાકી અન્ય કોઈ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. બીજી તરફ જે વાહનો પાર્ક કરેલા હતા તે પણ ડૂબી ગયા છે. જે સામાન્ય ભંગારવાળાને જેમનો ધંધો હતો તેમના પાસે સમય પણ ન હતો. કૃષ્ણા, એટલો ફાસ્ટ વરસાદ આવ્યો છે, અને એક ધારી વરસાદ આવ્યો છે. 45 મિનિટ સુધી આ વરસાદે સતત ધમાકેદાર બેટિંગ કરી હતી. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે, પરંતુ તેની સૌથી મોટી અસર તમારી સામે છે કે આ કાદરસાની નાલમાં છે. આ કાદરસાની નાલના અંદર જ્યારે એક વાહન જે બગડી ગયેલું દેખાઈ રહ્યું છે, તો તે કેટલાક બાળકો જે છે તે આ ટાયર અને ટ્યુબના
તમને અંદર રમતા પણ નજરે આવી જાય છે. કોઈના માટે આ મસ્તીનો સમય છે, કેટલાક માટે આ દુઃખનો સમય છે, કારણ કે જે વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના નાના વેપારીઓ છે તેમને આ સીધા નુકસાન છે. તેમની રિક્ષા ડૂબી ગઈ છે, વાહનો ડૂબી ગયા છે, તેમનો માલ સામાન ડૂબી ગયો છે. આ તમામ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ કાદાસાની નાલ વિસ્તારનો છે અને આ વિસ્તાર સૌથી વધારે ધમધમતો હોય છે અને અહીંયાથી જ લોકોની અવર જવર હોય છે, કારણ કે અહીંયાથી આગળ મજૂરા ગેટ અથવા તો નાનપુરા ચોક બજાર તમે જે વિસ્તારમાં જવા માંગતા હોય તે વિસ્તારમાં તમે જઈ શકો છો. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તાર વાહન ચાલકો માટે સંપર્ક વિહોણો જેવી પરિસ્થિતિમાં આવી ગયો છે. તંત્રના પાપ અને તંત્રની ચૂકના કારણે, ક્રિશના કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. જી બિલકુલ આઝમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા માટે. અને હવે વાત કરીશું એ નવા 3 જિલ્લાની કે જેની જાહેરાત થઈ શકે છે. જો આ જિલ્લાની જાહેરાત થાય છે, જો આ જિલ્લાની રચના થાય છે તો કોને ફાયદો થઈ શકે છે? એના સમીકરણો, એના પરિમાણો શું રચાઈ શકે છે? એના ભૌગોલિક, આર્થિક, સામાજિક અને રાજકીય પરિમાણો સૌથી વધારે જે મહત્વપૂર્ણ છે એની શું અસર થઈ શકે છે એની આપણે વાત કરીશું. ગુજરાતમાં જો આ 3 જિલ્લા બને છે તો ટોટલ જિલ્લાની, કુલ જિલ્લાની સંખ્યા 33માંથી 36 થઈ જાય છે. કયા એ જિલ્લાઓ હશે એ આપણે સમજીશું, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એ ભાગ છે, એ ભૂભાગ છે કે જેને જોડીને અમદાવાદના માંડલ, દેત્રોજ અને વિરમગામને જોડીને વિરમગામ જિલ્લો બનાવવામાં આવશે. મેપમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જિલ્લો બનાવવામાં આવશે જો એની જાહેરાત થાય છે. તો અને સુરેન્દ્રનગરના દસાડાને તેમાં જોડવામાં આવશે. એટલે આ અમદાવાદ અને સુરેન્દ્રનગરના એ ભાગ છે કે જેને જોડીને વિરમગામ બનાવવામાં આવશે. વડનગર જિલ્લો એની જાહેરાત થઈ શકે છે અને એમાં મહેસાણાના ખેરાલુ વિસ્તારનો સમાવેશ થશે. આ ઉપરાંત ઊંઝા, વિસનગર અને સતલાસના મહેસાણાના આ વિસ્તારો જોડાશે અને બનાસકાંઠાનું વડગામ આ વડનગર જિલ્લામાં જોડાશે જો વડનગર જિલ્લાની રચના થાય છે. અને એ લગભગ એવું કહેવામાં આવી રહ્યું છે કે નક્કી છે આ જિલ્લાની રચના. આ ઉપરાંત રાધનપુર અથવા તો થરાદ નામનો જિલ્લો બને છે તો એમાં કયા કયા વિસ્તારો? એમાં પાટણનું રાધનપુર એનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠાના વાવ, સુઈગામ, લાખણી અને સાંતલપુર વિસ્તારો અને કચ્છનું રાપર પણ તેમાં જોડાઈ શકે છે. રાધનપુર અથવા થરાદ આ બેમાંથી એક નામ આપવામાં આવી શકે છે જો આ જિલ્લાની રચના થાય છે તો. અને જો આ નવા જિલ્લા બને છે તો શું થશે? 36 જિલ્લાઓ બની જશે, પરંતુ એના કારણે જે રાજકીય સમીકરણો બદલાશે, વિધાનસભા ક્ષેત્રો બદલાશે, એ સ્વાભાવિક છે. રાજકીય પદો વધશે અને એના કારણે જે નવા નેતાઓ છે અને કાર્યકર્તાઓ છે એમને વધારે તક મળશે, કારણ કે સ્પેસ વધારે મળશે, અવકાશ વધારે મળશે, નવા વિસ્તારો મળશે અને વિકાસ અને વહીવટના કામો વહેંચાતા એ વિસ્તારના લોકોને સરળતા રહેશે. એમને પણ આ વિકાસના ફળોનો લાભ મળશે, એમના કામો જલ્દી થઈ શકે. કારણ કે જ્યારે પણ જિલ્લાઓ અથવા તો રાજ્યનું વિભાજન થાય ત્યારે એનું મોટું કારણ આ હોય છે. જો બનાસકાંઠાનું વિભાજન થાય છે તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ પણ થઈ શકે છે. અને આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે. આ 3 નવા જિલ્લા બની શકે છે ગુજરાતમાં અને ગુજરાતના કુલ જિલ્લા 36 બની શકે છે, કુલ 36 થઈ જશે જો આ બને છે તો. પણ આપણી પાસેથી એ જાણવું છે કે શું બદલાશે, શું પરિવર્તન આવશે, શું ફાયદો થશે? કોઈ પણ રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને વધતી જતી વસ્તીના આધાર પર નિરંતર રીતે તાલુકા અને જિલ્લાનું ગઠન કરવું એ મને લાગે છે કોઈ પણ રાજ્ય સરકારની પ્રાથમિક જરૂરિયાત હોય છે. આજે ગુજરાત પહેલાં કેટલું હતું, વિસ્તારની દ્રષ્ટિએ સેમ જ હોય ભૌગોલિક, પણ ગુજરાત પહેલાં જે હતું ને એની જે વસ્તી હતી એ જ રીતે જિલ્લાઓની જે વસ્તી હતી. પહેલાં આપણે ત્યાં 26 જિલ્લા હતા, 7 જિલ્લા 2014માં બનાવ્યા અને બીજા હવે વધારવાની વાત છે. હવે વધારવાની જે વાત છે 3 જિલ્લાનું તમે જો મુખ્યત્વે બિહાઇન્ડ ધી કર્ટન જો તમે જુઓ, એક આવે છે વડનગર, જે પોતે નરેન્દ્ર મોદી સાહેબનો જ વિસ્તાર છે, એમનું ગામ છે. વડનગર પહેલાં ગામ હતું, એમાંથી આપણે તાલુકો બન્યો અને તાલુકામાંથી એને તો ઘણી બધી રીતે હેરિટેજમાં પણ એને તો લેવામાં અને જોવામાં આવે છે અને ત્યાં ઘણું બધું વિકસી રહ્યું છે. એટલે વડનગર એક જિલ્લો બને. બીજો બને રાધનપુર અથવા થરાદ. હવે બનાસકાંઠા જિલ્લામાં હાઈએસ્ટ 9 થી 10 તાલુકા
અને બધા જ તાલુકા એટલા બધા સ્કેટર્ડ, એટલે ભૌગોલિક રીતે એનું બહુ મોટો એરિયા છે અને ખૂબ કોંગ્રેસ પ્રભાવિત વિસ્તાર છે રાધનપુર અને થરાદ. હવે એમાંથી જો એક બને તો ક્યાંક ને ક્યાંક થોડું સામાજિક ધ્રુવીકરણ જો થાય, અત્યારે બી આપણે સમજીએ ત્યાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો છે, સમાજોમાં વહેંચાયેલો છે. અને ત્રીજો છે વિરમગામ. સુરેન્દ્રનગર જિલ્લો સૂકો ભટ્ટ અને રણ પ્રદેશ કહેવાય છે. મૂળ જિલ્લા કેમ બનાવવામાં આવે તમે સમજો તો મેં કીધું ભૌગોલિક જે એનો એરિયા એટલો મોટો હોય, જિલ્લાનું જિલ્લા મથકથી તાલુકો અને તાલુકાથી ગામડું એવરેજ 50 થી 70 કિલોમીટરમાં હોય તો ત્યાંના નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે જિલ્લા મથક સુધી પહોંચવામાં. કોઈ પણ આ જે વસ્તુ છે એટલે સરકારી કામગીરી કરવી છે તો જિલ્લા મથક સુધી આવવામાં સરળતા પડી રહે. એટલે એવરેજ 70 થી 75 કિલોમીટરમાં જો જિલ્લાનું જિલ્લા મથક હોય તો એ લોકોને સરળતા અને સુગમતા રહેતી હોય છે. ગુજરાતમાં સૌથી મોટા 2 જિલ્લા આપણે જો એક બનાસકાંઠા છે, કચ્છ છે, એ જ રીતે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરની આ વિરમગામ બનાવવાની વાત ચાલે છે. હવે વિરમગામ આવે છે અમદાવાદ જિલ્લામાં. ઘણી તમે જો વિરમગામનો અમુક ભાગ અમદાવાદ જિલ્લામાં જ છે ખાસો, પણ પાછું કહેવાય સુરેન્દ્રનગર. એટલે બેનામાંથી થોડો ભાગ પડે તો એક નવો જિલ્લો બને તો બહુ બધી સરળતા રહે. અને અમદાવાદ જિલ્લાનો પણ વિસ્તાર બહુ મોટો છે. એટલે ખાસ કરીને નાગરિકોની સુખાકારી અને ક્યાંક ને ક્યાંક સરળતા માટે આ બહુ જ સારું પગલું છે. જેટલા જિલ્લા વધશે એટલી સરળતા કામગીરીમાં પણ વધતી હોય છે. રાજકીય રીતે તમે જોવા જાઓ તો એક બેઝિક ઇક્વેશન એવું હોય, જેટલા જિલ્લા એટલી લોકસભાની સીટ, જેટલા તાલુકા એટલી વિધાનસભાની સીટ. થોડું શહેરી ગ્રામ્ય પ્લસ માઇનસ થાય તો ગુજરાતમાં હાલમાં 26 લોકસભા છે પણ 33 જિલ્લા છે. હવે આનું પણ વધારે ગઠન જો થાય બીજા 3 જિલ્લાનું, અને આપણે સૌ જાણીએ છીએ કે 2026માં સીમાંકન થવાનું છે. સીમાંકનના આધારે લોકસભા અને વિધાનસભાની સીટો પણ વધવાની છે ગુજરાતમાં. તો આ ગઠન જ્યારે થાય, જિલ્લા તાલુકા બને તો એક આખી એક પોલિટિકલ નવી એક સેટઅપ ઊભું થાય. એનાથી ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ હલનચલન થાય. અત્યારે જોવા જાઓ તો બનાસકાંઠા એક જ એવું છે જેમ આ વખતે આપણે સૌ જાણીએ છીએ કે બનાસકાંઠાથી કોંગ્રેસને સીટ મળી એટલે કોંગ્રેસ પ્રભાવિત આંબી છે. જ્યારે ખરાબ પરિસ્થિતિ 17 સીટો કોંગ્રેસને આવી છે ત્યારે પણ એ 17માંથી 5 સીટો બનાસકાંઠા જિલ્લામાંથી આવી છે. એટલે એ જિલ્લા કોંગ્રેસ પ્રભાવિત રહ્યો છે. ડેરી ઉપર જે કંઈ સામ્રાજ્ય રહ્યું છે, ડેરી ઉદ્યોગ બી થોડો સ્કેટર્ડ થયો છે. આ બધું ધ્યાનમાં રાખતા જિલ્લાનું ગઠન ક્યાંક રાજકીય પણ હલનચલન આપશે.